ભરૂચથી સમાચાર રખડતા ઢોરનો આતંક યથાવત છે। મુખ્ય માર્ગ વચ્ચે આખલા બાખડ્યા। દહેજ બાયપાસ રોડ પર મુખ્ય માર્ગની વચ્ચે આખલા યુદ્ધ જામ્યું। દહેજ બંદરને જોડતા મુખ્ય માર્ગ પર પશુઓનો આતંક સામે આવ્યો। વાહન ચાલકો માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ હતી। વારંવાર રજૂઆતો છતાં પણ પ્રશાસનના અધિકારીઓને સમય નથી કે રખડતા ઢોરમાંથી ભરૂચને મુક્તિ મળી શકે। એક તરફ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે, બીજી તરફ આખલાઓ બિંદાસ લડી રહ્યા છે। આખલા યુદ્ધથી લોકોમાં પણ ફફડાટ જોવા મળ્યો, કારણ કે આ આખલાઓની અડફેટે કોઈ નિર્દોષ નાગરિક આવી જાય તો તેના જીવ પર બની આવે। સરકારી કર્મચારીઓ માટે મોટી ખુશખબર। 8મા પગાર પંચમાં પગારમાં જબ્બર વધારાની શક્યતા। 8મા પગાર પંચને મોદી સરકારે મંજૂરી આપી। ટૂંક સમયમાં જ પંચના સભ્યોની વરણી કરાશે। કેબિનેટમાં 8મા પગાર પંચને મંજૂરી। આગામી દિવસોમાં પંચ સમીક્ષા કરશે। 2 વર્ષ બાદ 8મું પગાર પંચ લાગુ થઈ શકે છે। દ્વારકાના બેટ દ્વારકા અને ઓખા ખાતે મેગા ડિમોલેશનનો 6થો દિવસ। 5 દિવસમાં બેટ દ્વારકાના બાલાપર, હનુમાન દાંડી રોડ, પાર વિસ્તાર, ઓખા વિસ્તાર અને દામજી જેટી પરના અનેક દબાણો દૂર કરાયા। 5 દિવસના અંતે દાદાના બુલડોઝરે 26,332 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરી। ખુલ્લી કરવામાં આવેલી જમીનની અંદાજિત કિંમત 54 કરોડ 45 લાખ રૂપિયા થાય છે। 5 દિવસ ચાલેલા બુલડોઝર એક્શનમાં 315 ગેરકાયદે મકાનો, 12 ધાર્મિક દબાણો તેમજ 9 વાણિજ્ય દબાણો મળી કુલ 336 દબાણો દૂર કરાયા। હજુ પણ બેટ દ્વારકા ખાતે ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે। દ્વારકામાં ચાલી રહેલા ડિમોલેશન મુદ્દે હર્ષ સંઘવીની પોસ્ટ। હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી સરકારે મોટા પાયે દબાણ દૂર કર્યા હોવાનું કહ્યું। નાગરિકોની સુવિધાઓ માટે અનામત રાખેલી જમીન મુક્ત થઈ। સંઘવીએ લખ્યું કે મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ આ ભૂમિ ટૂંક સમયમાં લોકો માટે નવી સુવિધાઓનું આયોજન કરશે। બધા માટે સારા ભવિષ્ય તરફ એક મહાન પગલું। ડિમોલેશનને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આ પોસ્ટ એટલા માટે મહત્વપૂર્ણ કારણ કે તેમણે એવું કહ્યું છે કે જે ગેરકાયદે દબાણો હતા તેને દૂર કરવામાં આવી રહ્યા છે અને સાથે જ તે જમીન હવે વિકાસનું મહત્વપૂર્ણ પાસું બનશે, કારણ કે અહીં વિકાસ થશે અને જે નાગરિકો માટે સુખાકારી સાબિત થશે। સારા ભવિષ્ય તરફ એક મહાન પગલું ગણાવી રહ્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવો વાવ થરાદ જિલ્લો બનાવતા દિયોદરના સ્થાનિક લોકો દિયોદરને જિલ્લો બનાવી ઓગળ નામ આપો તેવી માંગ સાથે છેલ્લા 15 દિવસથી વિરોધ કરી રહ્યા છે। દિયોદરમાં પહેલા વેપારીઓએ બજારો બંધ રાખીને વિરોધ કર્યો હતો, તે બાદ છેલ્લા 10 દિવસથી ઓગળ સંકલન સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન કરાઈ રહ્યું છે। આજે દિયોદરના સ્થાનિકો, આગેવાનોએ વિવિધ સંગઠનો અને નેતાઓ સાથે દિયોદરના ધરણા સ્થળથી ઓગળધામ સુધી વિશાળ વાહન રેલીનું આયોજન કર્યું। આ રેલી દિયોદરથી 15 કિલોમીટર દૂર આંગણધામ ખાતે પહોંચી, જ્યાં મહાયજ્ઞ કરી અને સરકાર દિયોદરને જિલ્લો બનાવે તેવી માંગ કરી। મહુવાના તલગાજરડામાં ચિત્રકૂટ એવોર્ડ દરમિયાન મોરારી બાપુએ ધારાસભ્યની હાજરીમાં મંચ પરથી હળવા મૂડમાં માંગણી કરી। મહુવા જિલ્લો બને એવી ઈચ્છા દર્શાવી। આ ઉપરાંત વિદ્યા સહાયકના પગાર વધારા પર પણ મોરારી બાપુ બોલ્યા। એક વસ્તુ મારા પાસે હમણાં જ નિવૃત્તિનો કાર્યક્રમ એમાંય કીધું વિદ્યા સહાયકોના પગારનું બાપુ કંઈક કરો। હજી નથી થયું, વધ્યું ને કંઈ વિદ્યા સહાયનું। પણ હવે વિદ્યામાં જેણે સહાય કરી એના પગાર નથી મળતા, જેણે કાંઈ સહાય ન કરી એ પેન્શન સુધી પહોંચી ગયા છે। મહુવા તો આપણો જિલ્લો નથી એટલે હજી એમાં નહીં મેળ ખાય। ધારાસભ્ય શ્રી બેઠા છે, જ્યારે કદાચ મહુવાને આવો લાભ મળે એટલે મારા આનંદની વાત તો એ છે કે જેમ જેમ જિલ્લા વધે એમ મને વંદના કરવાનો વધારે મોકો મળે છે। મહીસાગરના લુણાવાડામાં વહેલી સવારથી ખાતર ખરીદવા ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી। લુણાવાડા શહેરા દરવાજા પાસે આવેલ ખાતર વિતરણ ડેપો પર લાઈનો લાગી। પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર પર ખાતર લેવા વહેલી સવારથી જ ખેડૂતોની ભીડ ઉમટી।
કડકડતી ઠંડીમાં પણ ખાતર લેવા માટે ખેડૂતોની પડાપડી નજરે પડી. 2-3 દિવસથી રજા હોવાના કારણે ખેડૂતોને ખાતર નહોતું મળ્યું, જેને લઈને સવારથી જ લાઈનો લગાવીને ખેડૂતો ઉભા રહી ગયા. ખાતરની સાથે સાથે નેનો યુરિયાના પાઉચ બનાવી વિતરણ કરાતા ખેડૂતોમાં વિરોધ જોવા મળ્યો. 266 રૂપિયાની ખાતરની બેગ, તેની સાથે નેનો યુરિયાના પાઉચ 30 રૂપિયામાં વેચી 300 રૂપિયા લેતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. નેનો યુરિયાના પાઉચનું શું કરવાનું તેમ કહીને ખેડૂતો વિફર્યા. મહીસાગરના લુણાવાડામાં તંત્રની લાલિયાવાડી આવાસ મંજૂર કર્યા બાદ દબાણની નોટિસ આપી. દબાણ દૂર કરવા પોલીસ સાથે તંત્ર પહોંચ્યું. જેસીબી દ્વારા ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા. લુણાવાડાના કોટેજ પાછળ આવાસ મંજૂર કર્યા પછી દબાણની નોટિસ આપવામાં આવી. ગરીબ પરિવારે આવાસ બનાવી દીધું અને સરકારે તકતી પણ મારી. ત્યારબાદ તંત્રને ખબર પડી કે આ સરકારી જગ્યા છે. પ્રાંત અધિકારી સહિત લુણાવાડા નગરપાલિકાની ટીમ દ્વારા ઝૂંપડા તોડી મંજૂર કરેલા આવાસને નોટિસ આપવામાં આવી. જેસીબી તેમજ સમગ્ર ટીમ દ્વારા ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા. તંત્ર આવાસ મંજૂર કરેલ જગ્યા ઉપર દબાણ દૂર કરવા પોલીસ સાથે રાખી પહોંચ્યું. પરિવાર પાસે પાલિકાનો વેરો, આકારણી પત્રક તેમજ અન્ય ડોક્યુમેન્ટ હોવા છતાં સરકારી જમીન હોવાનું તંત્ર દ્વારા કહેવામાં આવતા પરિવારના માથે આભ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું. અમારા જોડે બધું ગ્રુપ છે. જમીન અમારે ઘરવેરું ભરતા હતા, આકારણી બી છે. પછીથી અમને એક જ નોટિસ આપી હતી અને ઘર તોડવામાં આવેલું છે. તે એ નોટિસ અમે પાછી રજૂ કરી હતી. અમને આ વાત અમારી જાણ હેઠળ છે. 3-4 મહિનાથી અમે જોઈ રહ્યા છીએ, પણ અમે આ જોયેલ છે કે આ સરકારી જમીનમાં મકાન બનાવેલ છે અને એમની જમીન પાછળના ભાગે છે. એમનું સિટી સર્વેનું એવું કેવું છે. એમાં ખરાબ રસ્તો અને પાણી ભરાવી સમસ્યાને લઈને જૂનાગઢના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કૃષ્ણા પાર્ક સોસાયટીના રસ્તામાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. લોકો કહી રહ્યા છે કે ભૂગર્ભ ગટર તેમજ પીવાના પાણીની લાઇનનું કામ પૂર્ણ થયું હોવા છતાં પણ પાણી ભરાઈ રહ્યા છે. તંત્રની બેદરકારી અને ઢીલી નીતિ હોવાનો પણ લોકોએ આરોપ લગાવ્યો. આ સાથે ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ આક્ષેપ મૂક્યો. ત્યારે મનપા કમિશનર કહી રહ્યા છે કે કોન્ટ્રાક્ટરને સૂચના આપી દેવામાં આવી છે, યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે. આ રોડ નવો બનાવવા માટે ખોદકામ કરવામાં આવ્યું છે. આ રોડનો બોક્સ કટિંગ કરતા ધ્યાને આવેલું છે કે સોસાયટી દ્વારા અગાઉમાં પોતાના કોઈ નિયરબાય બોરવેલથી પોતાની એક ઇન્ટરનલ પાણીની લાઈન નાખવામાં આવી છે અને આ પાણીની લાઈન ડેમેજ થઈ છે. કોર્પોરેશન દ્વારા અત્યારે આ લાઈન જે છે સ્થાનિકો દ્વારા જે નખાઈ હતી અગાઉમાં જ્યારે પણ આને પણ ઠીક કરાવવામાં આવી છે અને વચ્ચે ગટરના કનેક્શન પણ બોક્સ કટિંગના કારણે ડેમેજ થયો છે. આ બંનેને રિપેરિંગની કામગીરી જે છે આ મહદઅંશે પૂરી થઈ ગઈ છે. અમારો મેઇન રોડ છે, આની ઉપર આશરે 5 થી 6,000 10,000 માણસ આશરે કદાચ અહીંથી રોજ હાલે છે. તો હાલમાં 15 દિવસ પહેલા આ કોન્ટ્રાક્ટરે કામ ચાલુ કરેલું છે અને આ રીતે ગટર, પાણીની પાઇપલાઇન બધું તોડીને પાછું જે એમને રિપેરિંગ કરવાનું હોય એ પણ કઈ કરેલું નથી. પાણીની મોજ પાણીની જેમ ભરાયેલો રહી છે અને કોઈ સામું જોતું નથી અને નળની પાઇપો તૂટી જાય છે તોય પણ કોઈ સામું જોતું નથી અને પાણી વિનાના હેરાન થાય છે અને બધાય ફરિયાદ કરે છે પણ કોઈ સાંભળતું નથી. ખેડાના ડાકોર મંદિરમાં વર્ષો જૂની પરંપરા